નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં રાજ્ય સરકારે ટોપ 10 જિલ્લા અને ટોપ 10 પ્રવાસન અને ધાર્મિક સ્થળોમાં આવતા પર્યટકોને લઈને વર્ષ 2023-24ની એક ગણતરી જાહેર કરી છે. જેમાં ટોપ 10 જિલ્લાની વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે અમદાવાદ જિલ્લો, જ્યાં વર્ષ દરમિયાન 426.96 લાખ પર્યટકો પહોંચ્યા છે. ત્યારે બીજા નંબરે બનાસકાંઠા જિલ્લો, જ્યાં 185.21 લાખ પર્યટકો પહોંચ્યા છે. ધાર્મિક સ્થાનોમાં બનાસકાંઠાનું શક્તિપીઠ અંબાજી મંદિર ટોપ 10 સ્થળોની ગણતરીમાં બીજા સ્થાને રહ્યું છે, જ્યાં વર્ષ દરમિયાન 164.6 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. જોકે અંબાજીમાં આટલી મોટી સંખ્યા અને તે પણ રાજ્યભરના ટોપ 10માં બીજા નંબરે છે. આપણે જાણીએ છીએ કે અંબાજી શક્તિપીઠ ધાર્મિક સ્થળનું વિશેષ મહત્વ છે, જેને લઈ આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજીની ગણના 51 શક્તિપીઠમાં થાય છે. માનવામાં આવે છે કે માતા પાર્વતીજીના હૃદયનો ભાગ અંબાજી વિસ્તારમાં પડ્યો હોવાની માન્યતાને લઈ અંબાજીના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ને વર્ષે દાડે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. એટલું જ નહીં, અંબાજી મંદિરની એવી પણ માન્યતા છે કે જે કોઈ શ્રદ્ધાળુ અહીં માનતા રાખે તેથી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. જેને લઈ વર્ષમાં ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો કે જ્યાં માત્ર 7 દિવસમાં 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે, તે કદાચ ગુજરાત જ નહીં પણ દેશભરની પ્રથમ ઘટના માની શકાય. અંબાજી પહોંચતા તમામ શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ પૂરી પાડી છે, જેનો ભરપૂર લાભ યાત્રિકો લેતા હોય છે. જોકે અંબાજીમાં દર્શને પહોંચતા લાખો શ્રદ્ધાળુઓને ભરપેટ નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે બંને ટાઈમ વ્યવસ્થા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, 51 શક્તિપીઠ મંદિરોમાં અંબાજી એકમાત્ર એવું શક્તિપીઠ છે જેને સુવર્ણમય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેના કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. જેને લઈને પણ અનેક શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચતા હોય છે અને મોટી ભીડ હોવા છતાં મંદિરમાં ખૂબ જ શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળે છે. શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિરની સાથે જોવાલાયક સ્થળોમાં ગબ્બર, કોટેશ્વર, કુંભારિયા જેવા અનેક સ્થળો પણ છે. જેમાં ગબ્બર ઉપર ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી મોટું લેઝર શો કહી શકાય તેવો શક્તિપીઠ અંબાજીની ઐતિહાસિક ગાથા વર્ણવતો ઇતિહાસ પણ દર્શાવવામાં આવે છે. તેનો મોટી સંખ્યામાં યાત્રિકો નિઃશુલ્કપણે લાભ લેતા હોય છે. અંબાજી જવાના માર્ગો પણ 4 માર્ગીય બન્યા છે. સાથે રેલવે સ્ટેશન પણ અંબાજીથી માત્ર 20 કિલોમીટર દૂર આબુ રોડ ખાતે હોવાથી અંબાજીમાં જે શ્રદ્ધાળુ આવે છે તે માત્ર ગુજરાતના જ નહીં પણ દેશના અનેક રાજ્યોમાંથી અંબાજી પહોંચતા હોય છે, તેમ કૌશિક મોદી, અધિક કલેક્ટર અને વહીવટદાર અંબાજી ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું. જોકે હજી પ્રવાસીઓનો આ આંકડો આવનારા સમયમાં વધી શકે છે, કારણ કે અંબાજીમાં યાત્રિકોની બધી સુખ સુવિધાઓ અને અન્ય વ્યવસ્થાઓ માટે ₹2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં 3 થી 4 વર્ષમાં અંબાજી ખાતે રેલવે સ્ટેશન પણ સ્થાપિત થઈ જશે, જેનાથી યાત્રિકોની સંખ્યા સીધી વધી શકે છે. જોકે પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટમાં પબ્લિક ટ્રસ્ટ હતું, પણ હાલ અંબાજી ટ્રસ્ટનો વહીવટ મોટો થતાં મંદિરમાં હાલ વ્યવસ્થાપન સમિતિ કામ કરે છે અને તેના ચેરમેન હોદ્દાની રૂહે જિલ્લા કલેક્ટરની નિમણૂક કરવામાં આવેલી છે. સાથે આ વ્યવસ્થાપન કમિટીમાં અન્ય સભ્યો પણ બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે.